સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કામ આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે. તો સરકારને વફાદારી પૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. It is our moral responsibility. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે. કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. Where you have earned, pay your tax. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી હું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપ્યો અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બે સહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે કરશે જ. અને ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે.
એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે. તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારી પૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂકે એટલે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગર નું જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઉભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને, તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઉભા કર્યા. હવે નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા. એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે. ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે મેં સમાજ સેવા કરીએ છીએ, તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું, એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું, એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો, પીપલ હેવ ટુ કમ ટુ યુ.
Projects have to come to you. Work has to come to you. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ અમેરિકાના શહેરોમાં મળી. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમારી સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારે ત્યાં ખોલાવશું. એમણે કહ્યું સંસ્થાનું નહીં સ્વામી, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. અમે તો સાધુ છીએ, અમે ધનના ત્યાગી છીએ, અમારી પાસે ધન હોય જ નહીં. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા, 3.5 વર્ષ થયા. એક બેંક એકાઉન્ટ, એક જમીન, એક ફાર્મ હાઉસ એમના નામે નીકળ્યું નહીં. જે વ્યક્તિએ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી અને સમાજને 1300 સમાજ સેવા સંસ્થાઓ આપી, એ વ્યક્તિને પોતાના નામે કોઈ બેંક એકાઉન્ટ નથી. આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી એમણે કામ કર્યું. એટલે આ સંસ્થા વિશ્વવ્યાપી બની. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે NGO તરીકે. ભારતમાં બહુ જૂથ સંસ્થાઓને છે. તો પહેલી મોટી વાત, જીવંત જીવન જીવવા માટે નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગેલા રહેજો, તો ભગવાન તમારી સાથે કાયમ રહેશે. નાની મોટી તકલીફ આવશે તો ભગવાનની કૃપાથી એ તકલીફો દૂર થશે, કારણ કે ભગવાન એમ જાણશે કે આ વ્યક્તિ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે.